हेलो दोस्तों, जय श्री कृष्ण। तो हालो आज हूँ तमने पथरीनो इलाज बतावीश। जे साटोड़ी नामનું ખડ આવે છે ઘાસ, એ હું તમને આજે બતાવું। જો તમને ક્યાંય ખેતરમાં વાડીમાં ક્યાંય પણ મળી રહે તો તમે એ ઘાસની ભાજી પણ કરી શકો છો અથવા કાચું પણ ખાઈ શકો છો, કારણ કે એના પત્તા ગોળ હોય છે અને એની અંદર ખટાશ આવે છે। તો ચાલો હું તમને પહેલા એ વસ્તુ બતાવી દઉં। હવે તમે જોવો, આ ઈ ઘાસ છે જેનું નામ સાટોડી કહેવામાં આવે છે। એને પત્તે પત્તે એક પત્તું પૂરું થાય એટલે ત્યાં એને ડાળી ફૂટે છે, જો આવી રીતે। અને ડાળી જ્યાં શરૂ થાય ને ત્યાં જો આવી રીતે એક બિયારણ આવી જાય છે એને, જો આ બી છે એનું। આ જે અમારી આંગળી રહી, આંગળીના વેઢા ઉપર જે એ બી છે। સાટોડી જે છે એ બે પ્રકારની આવે છે, એક ઉભળી આવે છે। ઉભળી સાટોડી હોય ને એ આ ભાજીના ઉપયોગમાં નહીં લેવાની, અને આ જે પથરાયેલી હોય હું તમને બતાવી દઉં। આ જે સાટોડી છે એ આવી રીતે આમ પથરાયેલી હોય ને ખુલ્લી ખુલ્લી ડાળીઓ હોય, અને આ ગોળ ગોળ પત્તાવાળી